વીકે સિંહના નિવેદનની સાથે। જી હા, કેન્દ્રીય મંત્રી વીકે સિંહે એક મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું કે રાહ જુઓ, પીઓકે થોડા જ સમય પછી આપોઆપ ભારતમાં ભળી જશે। કેન્દ્રીય રાજ્યમંત્રી નિવૃત્ત જનરલ વીકે સિંહે પીઓકેને લઈ અને મોટું નિવેદન આપ્યું છે। વીકે સિંહે કહ્યું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકે થોડા સમય પછી આપોઆપ ભારતમાં પડી જશે। રાજસ્થાનના દૌસામાં સિંહે જ્યારે પીઓકે શિયા મુસ્લિમોની ભારત તરફના રસ્તાઓ ખોલવાની માંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જવાબ આપ્યો હતો કે થોડી વાર રાહ જુઓ, પીઓકે આપોઆપ ભારતમાં પડી જશે। G20ના સફળ સંગઠન પર વીકે સિંહે કહ્યું કે G20 સમિટ સફળ રહી આવી સંગઠિત ઘટના અગાઉ ક્યારેય બની નથી। દેશના 60 શહેરોમાં લગભગ 200 સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે કહ્યું છે કે અન્ય દેશોમાં પણ આવા સફળ આયોજન માટે ભારતની પ્રશંસા કરાઈ છે। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને લઈ અને તેમણે નિશાન સાધ્યું હતું કે તેમના નામની વચ્ચે ડોટ આવે છે। દેશના નામ પર કોઈ પોતાનું સંગઠન નથી બનાવતું। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કાયદામાં સુધારા, ભારતનું નાગરિકત્વ લેવું સરળ બની ગયું છે। તમામ નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરી નાગરિકતા પત્ર આપવામાં આવે છે। જોકે રાજ્ય અને કેન્દ્રની IB ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેનો સ્વીકાર પત્ર એનાયત થતું હોય છે। ત્યારે અમદાવાદના જિલ્લા વહીવટીતંત્રએ 2016થી આજ સુધી 1149 લોકોને ભારતીય નાગરિકત્વ એનાયત કર્યું છે। સમગ્ર ભારતમાં અમદાવાદ જિલ્લો નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કરવામાં મોખરે બન્યો છે। હાલ 100થી વધુ અરજીઓ પર સેન્ટ્રલ એજન્સી દ્વારા પ્રોસેસ ચાલી રહી છે। પાકિસ્તાની શરણાર્થીઓ કહી રહ્યા છે કે આજે અમને નાગરિકતા મળી છે, અમે અહીં સુરક્ષિત અનુભવી રહ્યા છીએ, સાથે જ અભ્યાસ કે ઉદ્યોગ માટે સારી તકો પણ દેખાઈ રહી છે। તો ચીન સીમાથી ફક્ત 50 કિલોમીટર દૂર લદ્દાખમાં સૌથી ઊંચું એરફિલ્ડ બનાવશે ભારત। ડ્રેગનને આપશે જડબાતોડ જવાબ। રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે। અહીં તેઓ 2491 કરોડ રૂપિયાના 90 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। રાજનાથ સિંહના હસ્તે સાંબામાં 422.9 મીટર લાંબા દેવક બ્રિજનું ઉદ્ઘાટન તેમજ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 89 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી રહ્યા છે, જેમાં 13,000 ફૂટની ઊંચાઈ પર નિર્માણ થનાર ન્યોમા એરફિલ્ડનો સમાવેશ થાય છે। 218 કરોડના ખર્ચે બની રહેલા આ એરફિલ્ડ પરથી ફાઇટર જેટ્સ ટેક ઓફ અને લેન્ડ કરી શકશે। ખાસ વાત એ છે કે આ એરફિલ્ડ LACથી માત્ર 50 કિલોમીટર દૂર છે। આ વિશ્વનું સૌથી ઊંચું એરફિલ્ડ હશે। આ સાથે લદ્દાખમાં આ ત્રીજું ફાઇટર એરબેઝ હશે। આ પહેલા લેહ અને થોઇસમાં એરબેઝ છે। હાલમાં ન્યોમા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડનો ઉપયોગ 2020થી ચીન સાથે ચાલી રહેલા સ્ટેન્ડ ઓફ દરમિયાન સૈનિકો અને અન્ય સાધનોના પરિવહન માટે કરવામાં આવે છે। ચિનુક હેવી લિફ્ટ હેલિકોપ્ટર અને C-130J એરક્રાફ્ટ પણ અહીંથી ટેક ઓફ અને લેન્ડિંગ કરી રહ્યા છે। હવે અહીં એક એવું એરફિલ્ડ બનાવવામાં આવી રહ્યું છે જ્યાં ફાઇટર પ્લેન પણ લેન્ડ થઈ શકશે। રાજસ્થાનના મુખ્યમંત્રીને લઈને સચિન પાયલટનું મોટું નિવેદન। કહ્યું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમજ ખડગેજી નક્કી કરશે કે આખરે મુખ્યમંત્રી કોણ બનશે। કોંગ્રેસના નેતા સચિન પાયલટે દાવો કર્યો છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નક્કી કરશે કે રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી કોણ હશે। ગેહલોત કે પાયલટ જૂથ આ અંગે નિર્ણય લેશે નહીં। એટલું જ નહીં, પાયલટે કહ્યું કે કોઈ પણ પ્રકારની જૂથવાદ કોંગ્રેસને નુકસાન પહોંચાડશે। સચિન પાયલટે કહ્યું હતું કે સરકારના પુનરાવર્તનના કિસ્સામાં ધારાસભ્ય પક્ષ મુખ્ય પ્રધાન નક્કી કરશે। આ સિવાય સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનું જૂથ નક્કી કરશે કે CM કોણ બનશે। તેમણે કહ્યું, ગેહલોત અને પાયલટ જૂથો મુખ્યમંત્રી નક્કી કરશે નહીં। કાર્યકરો અને સમર્થકોએ સમજવું પડશે કે અમારી પ્રથમ પ્રાથમિકતા કોંગ્રેસની સરકાર છે। જૂથવાદને કારણે કોંગ્રેસને નુકસાન થશે। આપણે આગળ વધવા માટે આને અવગણવાની જરૂર છે। રાજસ્થાનના CM અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। થોડા સમય પહેલા આ કડવાશ ઘણી હદે વધી ગઈ હતી। CM ગેહલોતે પણ પાયલટને નકામા અને દેશદ્રોહી કહ્યા હતા। કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે 2 દર્દીઓના મોત થયા। સ્વાસ્થ્ય મંત્રાલય બન્યું સતર્ક અને તાત્કાલિક કેરળ મોકલી આરોગ્ય વિભાગની એક ખાસ ટીમ। લોકોના મનમાંથી કોરોના વાયરસનો ડર હજુ પૂરી રીતે ખતમ નથી થયો। એવામાં નિપા વાયરસના ફેલાવાનો ડર પરેશાન કરવા લાગ્યો છે। દક્ષિણ ભારતમાં નિપા વાયરસના સંકેતો મળ્યા છે। કેરળના કોઝિકોડ જિલ્લામાં તાવને કારણે 2 લોકોના અકુદરતી મૃત્યુ થયા છે।
બંને દર્દીઓના મોત નિપા વાયરસના લીધે થયા હોવાનું સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય મંત્રાલય એક્શનમાં આવી ગયું છે અને તાત્કાલિક કેન્દ્ર સરકારે આરોગ્ય વિભાગની એક ટીમને કેરળ માટે રવાના કરી છે. હાલમાં અન્ય 4 લોકોને વાયરસનો ચેપ લાગ્યો હોવાની આશંકા હેઠળ નિરીક્ષણમાં રાખવામાં આવ્યા છે. जहाँ उसका सह अस्तित्व बनता है, ऐसे स्थिति में उसको कैसे वहाँ प्रिकॉशन ले, क्या क्या एक्शन करना चाहिए, उसके लिए भी एक गाइडलाइन तय की गई है. वो गाइडलाइन के तहत हम प्रिकॉशन ले सकते हैं ताकि हम उससे बचें. નિપા વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. આ વાયરસ માણસથી માણસમાં ફેલાઈ શકે તેવો ઝૂનોટિક વાયરસ છે. ફ્રૂટ બેટ, ચામાચીડિયા જેને ફ્લાઇંગ ફોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નિપા વાયરસનું કારણ હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. દેશના અન્ય રાજ્યોમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. યુપીમાં ભારે વરસાદથી 20 જેટલા લોકોના મોત થયા તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે સતત લેન્ડસ્લાઇડ થતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા. ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. યુપીમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદમાં 20થી વધુ લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના બારાબંકી અને લખનૌમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 12 રસ્તા બંધ થઈ ગયા, જેના કારણે અનેક પ્રવાસીઓ અટવાયા છે. તો ઉત્તરાખંડમાં ઠેર ઠેર ભૂસ્ખલન અને કાટમાળ રસ્તા પર પડતા લોકોની અવરજવર અટકી ગઈ. કેટલાકના મકાનને નુકસાન થયું છે. દિલ્હીમાં 17 સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 સપ્ટેમ્બર સુધી ઉત્તરાખંડ સહિત 15 રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વરસાદ, તોફાન અને વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. સનાતનના અપમાનના મુદ્દે ભાજપે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે સનાતન પર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ચૂપ કેમ છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે મુંબઈમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં બનાવવામાં આવેલી રણનીતિ બાદ વિપક્ષી નેતાઓ સનાતન વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે સનાતનને બદનામ કરવા માટે ઇન્ડિયા અલાયન્સની રચના કરવામાં આવી છે. જેપી નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનની મુંબઈ બેઠકના 2 દિવસ પછી ઉદયનિધિ સ્ટાલિનનું નિવેદન, પછી પ્રિયંક ખડગેનો સનાતન ઉપર હુમલો અને આજે ડીએમકેના મંત્રીએ સ્વીકાર્યું છે કે ગઠબંધન પોતે સનાતન ધર્મના વિરોધમાં રચાયું હતું. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરી અને સોનિયા અને રાહુલ ગાંધીને સવાલ પૂછ્યા છે કે સનાતન ધર્મ વિરુદ્ધ નફરતની વસ્તુઓ પ્રેમની દુકાનના નામે કેમ વેચવામાં આવે છે. રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું છે કે નફરતનો આ મેગા મોલ માત્ર સત્તા માટે છે. ભાગલા પાડો અને રાજ કરો. ખાકી પેન્ટ અને લોટસ પ્રિન્ટેડ સાડી. સંસદના વિશેષ સત્રમાં નવા યુનિફોર્મમાં દેખાશે કર્મચારી. સંસદના બંને ગૃહોમાં બદલાશે યુનિફોર્મ. સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. પહેલા દિવસની કાર્યવાહી જૂની સંસદમાં થશે. નવી સંસદમાં 19 સપ્ટેમ્બરથી કામ શરૂ થશે. સંસદના કર્મચારીઓ નવા સંસદ ભવન પર જતી વખતે નવો ડ્રેસ પહેરશે. આ ડ્રેસમાં નહેરુ જેકેટ અને ખાકી રંગનું પેન્ટ સામેલ છે. બ્યુરોક્રેટ્સ ટર્ટલ નેક સૂટને બદલે મેજન્ટા અથવા તો ઘેરા ગુલાબી નહેરુ જેકેટ પહેરશે અને તેમનો શર્ટ પણ ડાર્ક પિંક કલરનો હશે, જેમાં કમળનું ફૂલની ડિઝાઇન હશે. આ યુનિફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એટલે કે NIFT દ્વારા બનાવવામાં આવ્યો છે. બંને ગૃહોમાં માર્શલનો ડ્રેસ પણ બદલવામાં આવ્યો છે. તેઓ મણિપુરી પાઘડી પહેરશે. આ ઉપરાંત સંસદ ભવનમાં સુરક્ષા કર્મીઓનો ડ્રેસ પણ બદલવામાં આવ્યો છે. સફારી સૂટને બદલે તેઓ આર્મી જેવો ડ્રેસ આપવામાં આવશે. આવતીકાલે શરૂ થનારું વિધાનસભાનું ચોમાસું સત્ર લંબાવાયું છે. કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો સમય વધારાયો છે. 16 સપ્ટેમ્બર સુધી સત્ર લંબાવાશે. વિધાનસભાનું સત્ર પેપરલેસ બની રહેશે. ગુજરાત વિધાનસભા દેશની પ્રથમ વિધાનસભા બનશે. આ સત્રમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. પ્રથમ દિવસે 6 વિધેયકમાં ચર્ચા કરવામાં આવશે. વિધેયકમાં સુધારા મુદ્દે ગૃહમાં થશે ચર્ચાઓ. જીએસટી સુધારા વિધેયક 2023 વિધાનસભા ગૃહમાં રજૂ થશે. કાઉન્સિલની બેઠકમાં થયેલા સુધારાને કાયદાનું રૂપ અપાશે. ગુજરાત ટેક્સેશન લોમાં સુધારો કરાશે. બાકી સરકારી લેણા વસૂલા ઝડપથી કરવા માટે પણ સુધારો કરાશે. ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ 2003માં પણ સુધારો થશે. ગુજરાત મોટર સ્પિરિટ ઉપકર અધિનિયમમાં પણ સુધારો થશે. રાજ્ય વ્યવસાય, વ્યાપાર, રોજગાર વેરા અધિનિયમમાં સુધારો થશે. ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમમાં પણ સુધારો થશે. આ સાથે આપણે જણાવી દઈએ કે વિધાનસભાનું એક આમંત્રણ તૈયાર કરવામાં આવ્યું છે અને આ આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પ્રેસિડેન્ટ ઓફ ભારત તરીકે નવાજવામાં આવ્યા છે. 8 મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાલી પડેલી જગ્યાઓ માટે વરણી ચાલી રહી છે. તેવામાં આજે રાજકોટ, સુરત, ભાવનગર, જામનગરને નવા મેયર મળ્યા છે.
સુરત મહાનગરપાલિકાના 38માં મેયર પદે દક્ષેશ માવાણી જાહેર થયા છે, જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે રાજન પટેલ, દંડક ધર્મેશ વાણવાડિયા, ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્ર પાટીલ, શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મેયર પદ માટે નૈનાબેન પેઠડિયાને જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે મેયર પદની રેસમાં છેલ્લે સુધી જ્યોત્સના ટીલાળાનું નામ ચાલી રહ્યું હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી છે. ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખના નામ પર મોહર લાગી છે. તો જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસુરિયા અને ડેપ્યુટી મેયર તરીકે કૃષ્ણાબેન સોઢાના નામની જાહેરાત થઈ છે. આ ઉપરાંત બંને શહેરોમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો અને ચેરમેનના નામની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રક્રિયામાં જે પ્રદેશના નિરીક્ષકો છે તેમના દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશના પદાધિકારીઓ અને નગરસેવકોની સેન્સ લેવામાં આવી હતી. ડીઝલ વાહનો હવે મોંઘા થઈ શકે છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું કે 10% વધારે જીએસટી લગાવવાની માંગ કરાઈ છે. લોકો પર વધુ એક મોંઘવારીનો માર પડી શકે છે. જે લોકો ડીઝલ વાહન લેવાનું વિચારતા હોય તેમણે થોડો વિચાર કરવો પડશે, કારણ કે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ડીઝલ વાહનો પર વધારે ટેક્સ નાખવાની માંગ કરી. 10% વધારે જીએસટી લગાવવા ગડકરીએ માંગ કરી છે. ડીઝલ એન્જિન વધારે પ્રદૂષણ ફેલાવે છે, જેથી તેના પર વધારે ટેક્સ લગાવવો જોઈએ તેવું નીતિન ગડકરીનું કહેવું છે. નાણામંત્રી નિર્મલા સીતારામને પત્ર લખી અને ગડકરીએ ટેક્સ વધારવા માટે ભલામણ કરશે. ટેક્સ વધારાની ભલામણનો પત્ર સાંજે નાણામંત્રીને સોંપાયો અને જે પત્રમાં 10% વધારે જીએસટીનો પ્રસ્તાવ ડીઝલ ગાડીઓને ઓછી કરવી પડશે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા સરકાર કવાયત કરી રહી છે, પરંતુ જો ટેક્સ વધારવામાં આવશે તો સામાન્ય જનતાને વેઠવાનો વારો આવશે. પીએમ મોદીના જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. 17મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ દિવસને દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવશે. ત્યારે આરોગ્ય મંત્રાલય તરફથી વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી વડાપ્રધાનના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ છે, જેના ભાગરૂપે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. हेल्थ मिनिस्ट्री ने सेवा पखवाड़ा 15 दिन में आयुष्मान भव अभियान तैयार किया है. उसमें आयुष्मान भव का कुल मिला के 5 कंपोनेंट है. एक आयुष्मान भव, दूसरा ऑर्गन डोनेशन प्लेस ड्राइव, तीसरा ब्लड डोनेशन ड्राइव, चौथा निक्षय मित्र सम्मान निक्षय 20 और स्वच्छता अभियान. સેવા પખવાડિયાની ઉજવણીના અંતર્ગત આરોગ્ય મંત્રાલય તરફથી આયુષ્માન ભવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવનાર છે. આયુષ્માન ભવ કાર્યક્રમની શરૂઆત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આવતીકાલે કરવામાં આવશે. ડેનિયલ વાવાઝોડાએ લિબિયામાં બધું જ તહેસ નહેસ કરી નાખ્યું છે. 2000થી વધુ લોકોના મોત થયા છે આ વાવાઝોડામાં. આફ્રિકન દેશ લિબિયામાં એક કુદરતી આફતે તબાહી મચાવી છે. લિબિયામાં આવેલ વિનાશક તોફાન અને પૂરના કારણે ભારે તબાહી મચી છે. દેશના પૂર્વી દરિયાકાંઠાના શહેરોમાં પૂરને કારણે 2000થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા છે. મળતી માહિતી અનુસાર ડેરના શહેરમાં પૂરને કારણે લગભગ 2000થી વધુ લોકોના મોત થયા છે અને 5000થી 6000 લોકો લાપતા થયા છે. પૂર્વી લિબિયાના વડાપ્રધાન ઓસામા હમાદે આ ઘટના અંગે જણાવ્યું કે ડેરના શહેરમાં ભારે પૂરને કારણે વિનાશક સ્થિતિનું સર્જન થયું છે. અહીં અત્યાર સુધીમાં 2000 લોકોના મોતની આશંકા છે અને 5થી 6 લોકો લાપતા થવાની સંભાવના છે. ભૂમધ્ય વાવાઝોડું ડેનિયલના કારણે તટવર્તી શહેર ડેન્નાને ડિઝાસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વી લિબિયાના વડાપ્રધાને 3 દિવસના શોકની જાહેરાત કરી હતી અને દેશભરમાં રાષ્ટ્રધ્વજોને અડધી કાઠીએ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. તો મોરક્કો બાદ વધુ એક આફ્રિકન દેશ લિબિયામાં તબાહી મચાઈ છે. હાલ પ્રલયમાં ડૂબીને 2000થી વધુ લોકોના મોત થયા છે. આફ્રિકન દેશ લિબિયામાં તોફાન અને પૂરે તબાહી મચાવી છે. તો હરિકેન ડેનિયલને કારણે વિનાશક પૂર આવ્યું છે, જેને કારણે 2000થી વધુ લોકોના મોત નીપજ્યા. સૌથી વધુ વિનાશ પૂર્વીય ક્ષેત્રમાં થયો છે. વાવાઝોડાને કારણે બહુમાળી ઇમારતો કાદવમાં ઘસી પડી છે. સૌથી વધુ વિનાશ ડેરનામાં નોંધાયું છે. ઘણા લોકો પાણીમાં તણાયા છે અને હજારો લોકો લાપતા છે. તુર્કીએ લિબિયામાં રેસ્ક્યુ ટીમ અને મદદ માટે 3 પ્લેન મોકલ્યા છે. વડાપ્રધાન ઓસામા હમાદે 3 દિવસના શોકની જાહેરાત કરી છે અને દેશમાં ધ્વજ અડધી કાઢીએ લહેરાવવા પણ
પણ આદેશ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વિનાશ તોફાન ડેનિયલ પછી આવેલા પૂરને ડેનમાં ભારે તબાહી મચાવી છે. આ પછી શહેરને ડિઝાસ્ટર એરિયા જાહેર કરવામાં આવ્યું છે. તો લિબિયાના પૂર્વીય સંસદીય સમર્થિત વહીવટીતંત્રના વડાઓ ઓસામા હમાદે સોમવારે મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી. ઓસામાએ કહ્યું હતું કે લિબિયામાં મુશળધાર વરસાદને કારણે સ્થિતિ ભયાનક છે. ઓસામા હમાદે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પરના વિડીયોમાં પાણીમાં ડૂબી ગયેલી કાર, ધરાશાયી થયેલી ઇમારતો અને રસ્તાઓ પણ પાણીના જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યા છે. તો રશિયા પહોંચી કિમ જોંગ ઉનની બુલેટ પ્રૂફ ટ્રેન. 1.5 લાખ સુરક્ષાના કાફલા સાથે રશિયા પહોંચ્યા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ. રશિયા યુક્રેન યુદ્ધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં એક નવો વળાંક સામે આવી રહ્યો છે. રશિયા યુદ્ધ માટે કિમ જોંગ ઉન પાસેથી સૈન્ય હથિયારોની ડીલ કરી શકે છે. આ વાત પર અગાઉ એક અમેરિકી મીડિયાએ દાવો કર્યો હતો. રશિયન પ્રવક્તાએ કહ્યું કે કિમ જોંગ ઉનની આ મુલાકાત બંને દેશોની દ્વિપક્ષીય વાતચીત માટે મહત્વની છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન બંને દેશોના પ્રતિનિધિ મંડળો વચ્ચે વાતચીત થશે અને જો સહમતિ બનશે તો કેટલાક કરારો પણ થઈ શકે છે. જોકે પ્રશાસને કિમ જોંગ ઉનના આગમન અંગે મૌન સાધ્યું હતું. મહત્વનું છે કે કિમ જોંગ ઉન આ મુલાકાતમાં ડીલને સફળ બનાવવાનો પ્રયાસ કરશે. 4 વર્ષ બાદ કિમ જોંગ ઉન અને વ્લાદિમીર પુતિન વચ્ચે આ બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ 2019માં મળ્યા હતા. G20 સમિટમાં ભાગ લેવા માટે આવેલા કેનેડાના પીએમ ટ્રુડોનું પ્લેન ખરાબ થતા તેઓ ભારતમાં રોકાયા છે. હવે આ અંગે કેનેડામાં વિપક્ષ અને મીડિયાએ ટ્રુડોની ટીકાઓ કરી છે. G20 સમિટ ખૂબ જ સફળતાપૂર્વક ભારતની અધ્યક્ષતામાં પૂર્ણ થઈ. આ બેઠકથી ભારતની વૈશ્વિક છાપ પણ વિશ્વ સમક્ષ મજબૂતીથી ઉભરી આવી છે. આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર મજબૂત ચર્ચાઓ થઈ અને તમામ વૈશ્વિક નેતાઓના ગર્મજોશીની સાથે સ્વાગત થયા. તો ભારતીય પરંપરાથી વૈશ્વિક નેતાઓ પણ ખૂબ જ આકર્ષિત થયા છે. આ સાથે પીએમ મોદીની અધ્યક્ષતામાં દેશની સંસ્કૃતિનું પણ દર્શન થયું. તમામ નેતાઓ ભારત અને G20ની 2 દિવસીય મુલાકાતના સંસ્મરણો અને સુખદ યાદગારો જોડે લઈને ગયા છે. પરંતુ કેનેડાની આ અંગે પ્રતિક્રિયાઓ નકારાત્મક જોવા મળી છે. ખાસ કેનેડા વિપક્ષ અને કેનેડા મીડિયાએ આ મુલાકાત અંગે ખૂબ જ નકારાત્મક વલણ અપનાવ્યું છે. તો વહેતી ગંગામાં હાથ ધોતા ખાલિસ્તાનીઓએ પણ જંપલાવ્યું. વાત જાણે એમ છે કે કેનેડા પીએમ ટ્રુડો ભારત G20માં ભાગ લેવા માટે પોતાની ડેલિગેટ ટીમ અને પુત્રની સાથે આવેલા, પરંતુ તેમના પ્લેનમાં ખામી સર્જાતા તેઓ ભારતમાં 1 દિવસ વધુ રોકાયા. બાદમાં કેનેડાથી નવું પ્લેન મંગાવાયું અને ડેલિગેટ કેનેડા પરત ફર્યું. આ સાથે આપણે જણાવી દઈએ કે આ મુલાકાતથી કંઈક કચવાટ કેનેડામાં હોય તેવું સ્પષ્ટ લાગે છે. G20 બેઠકમાં ભાગ લઈ સાઉદી પ્રિન્સ સીધા જ પોતાના દેશ પરત ફર્યા અને પાકિસ્તાન રાહ જોતું રહ્યું. આ પાકિસ્તાનને ગળે એક મોટો તમાચો છે. G20 બેઠકમાં ભાગ લેવા આવેલા સાઉદી પ્રિન્સ ક્રાઉન ભારત આવેલા અને આ બેઠકમાં તમામ મહત્વપૂર્ણ બેઠકોમાં સામેલ થઈ અને ભારત સાથે સંબંધો વધુ મજબૂત કરવાની દિશામાં તેઓએ ચર્ચા કરી અને તેઓએ 1 દિવસ માટે વધુ રોકાણ કરી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને ભારતે તેમને વિશેષ સન્માનથી પણ સન્માનિત કર્યા છે. સાથે ભારત અને મુસ્લિમ દેશ વિશે પણ તેઓએ પોતાની પ્રતિક્રિયા આપેલી અને આ વાતથી પાડોશી દેશ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાવ્યું છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાનને એવી આશા હતી કે પ્રિન્સ ક્રાઉને જે $24 લાખ રોકાણની વાત પાકિસ્તાન માટે કરી હતી તે અન્યવે પ્રિન્સ પાકિસ્તાન આવશે અને આર્થિક સંકટમાંથી ભાઈજાનને બહાર લાવવા ભાઈજાન પ્રિન્સ વારે આવશે. પરંતુ આ બધી આશાઓ પર પ્રિન્સ જ પાણી ફેરવી દીધું અને પાકિસ્તાનના ગાલ ઉપર પરોક્ષ રીતે તમાચો માર્યો છે. અને આ વાતનો રંજ પણ પાકિસ્તાનીઓને ક્યાંક ને ક્યાંક હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. જોકે ભારત સાથે ક્રાઉન પ્રિન્સના સંબંધો વધુ મજબૂત રીતે વિકસાવવા અને ભારતમાં મુસ્લિમો વિશે પણ તેઓએ પોતાનું ટિપ્પણી કરી છે. તેઓએ કહ્યું છે કે મુસ્લિમો ભારત દેશમાં સુરક્ષિત છે. પોર્ટુગલના એક ગામમાં સોમવારે એક વિચિત્ર ઘટના બની. અહીં આવેલી રેડ વાઇન ડિસ્ટિલરીના પ્લાન્ટમાં લીકેજ થયું. લગભગ 22 લાખ લીટર દારૂ ગામની શેરીઓમાં નદીની જેમ વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ ગામની વસ્તી માત્ર 2000 છે. સરકારના જણાવ્યા અનુસાર આ ઘટનાથી કોઈને નુકસાન થયું નથી અને સ્થિતિ હવે નિયંત્રણમાં છે. આ ગામનું નામ લેવીરા છે અને આ રેડ વાઇન પ્લાન્ટનું નામ ગામના નામ ઉપરથી લેવીરા ડિસ્ટિલરી રાખવામાં આવ્યું છે. આ ખૂબ જ સારી અને નિકાસ ગુણવત્તાયુક્ત રેડ વાઇનનું ઉત્પાદન થાય છે. સોમવારે તેના પ્લાન્ટમાં રાબેતા મુજબ કામ ચાલી રહ્યું હતું. આ સમય દરમિયાન ટાંકીમાં પડેલા લીકેજને કારણે તે ફાટ્યું અને થોડી વારમાં 22 લાખ લીટર રેડ વાઇન રસ્તા ઉપર વહેવા લાગી અને સ્થિતિ લાલ નદીઓ વહેતી હોય તે પ્રકારની સર્જાઈ અને ગામ લોકોને પણ આ દ્રશ્યો જોતાની સાથે સહેજે કુતૂહલ થયું હતું.
થોડા સમય પછી આ પ્રક્રિયા બંધ થઈ કારણ કે ટાંકી ખાલી થઈ ગઈ અને બધી રેડ વાઇન નદીના પ્રવાહની જેમ ગામના મુખ્ય માર્ગો પરથી નીકળી પડી હતી. આ દારૂ એટલો હતો કે ઓલિમ્પિક ગેમ્સના સ્વિમિંગ પુલને ભરી શકાય છે.